નવસારીના વિલીમોરામાં ધોધમાર વરસાદ વરસ્યો। દેવસર વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા। રહેણાંક સોસાયટીમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે। લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ઘરમાં પાણી ભરાતા ઘરવખરી અને તે ઘરના માલ સામાનને નુકસાન પહોંચ્યું। લોકો બહાર જાય તો કેવી રીતે જાય તેવી સ્થિતિ અત્યારે ઊભી થઈ છે। ઘરની બહાર પાણી, ઘરની અંદર પાણી અને દૈનિક જીવન પર તેની ભારે અસર જોવા મળી રહી છે। हमारी साथ जोड़ाया है संवाददाता नील नायक। तमनी पासेथी વધુ જાણકારી મેળવીએ। નીલ, અત્યારે જે રીતે વરસાદ વરસ્યો છે અલગ અલગ સ્થાન પર અને ઘણા વિસ્તાર તો એવા છે કે જ્યાં ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, શું સ્થિતિ છે નવસારીની? નવસારીમાં વહેલી સવારથી જ મુસળધાર વરસાદ દરેક તાલુકામાં ખાબકી રહ્યો છે। તેના કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો બિલ્લીમોરા અને વાંસદામાં લોકોના ઘરોમાં પાણી ભરાવા સામે આવ્યું છે। બિલ્લીમોરાના વેંકટેશ્વર નગર અને વાંસદાના ગાંધીનગર ફળિયામાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। આ સાથે જ હાઈવે અને નવસારી તથા ગંડોળીને જોડતા રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી વધારે હાલમાં વાત કરીએ તો ચીખલી તાલુકામાં 8 ઇંચ જેટલો અને ગંડોળી તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ સવારથી લઈને અત્યાર સુધી નોંધાવા પામ્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।